લગન થાય. મારું મન દોડી દ્વારકામાં જાય. ઉડતા પંખીડા ને પાણો ન મારીએ, પાણો મારવાથી પાપ થાય. મારું મન દોડી દ્વારકામાં જાય. દ્વારકા જાવું છે, છોકરો પરણી જાય તો પછી જાવું જ છે. આવ્યા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? એ મજા છે. કેમણાજી આવ્યા? તને નથી ખબર? મને શું ખબર હોય? હું કાઈ તમારા ઘરનો માણસ છું? તી તમારી મને બધી ખબર હોય ડોહા? એ આ ઓલા મોહનિયાના છોકરાનું હક પણ નક્કી કર્યું ને તે 2 દી થયા. મને તો આમાં ધ્રોધર ઉપાડે. કર્યું? હા ક્યાંય હાથ નહોતા પાડતા. એક દી મોહન ને એની બાયડી બે આવીને રાતા પાણીએ રોયા કે આ છોકરાનું નહીં થાય તો સમાજમાં મારું નાક નહીં રહે. 35 વર્ષની ઉંમરે છોકરાને કુંવારી છોકરી ગોતી દીધી. એટલે તમે બધું ભેગું કર્યું? બધુંય મેં. હે? હા કાલ લગન જોરાવા જવા છે. તી મરી ગયા ગામનું ભેગું કરતી. મેં ક્યાં તારા ગઈઢા માર્યા? મારા ઘરનું ભેગું કરાવો ને એનું તો નોખું પડ્યું. મારે તો વેરણ સુથણ પડ્યું છે. જો રવીડો બિસાડો કુંવારો લગન જેવડો. અને તમને તો ખબર છે મારે ઘરનું માણા તો કઈ ઘરે હોય નહીં. અટાણે ઠેર તેલંગાણા ખટારો લઈને ગયા છે. એ તો એને કહેજે તેલના ડબ્બા દહક ભરાવતો આવે. એ તેલંગાણા એટલે તેલ લેવા નથી ગયો. ઈ આમ હૈદરાબાદ બાજુ એવો મલક છે, એનું નામ તેલંગાણું છે. મારી જાણે બલા કેટલાય મલક દુનિયામાં છે. અમુક મલક તો મેં સાંભળ્યાય નથી લે. ઓલે ફેરે સાંભળજો. મારું ક્યાંક ભેગું કરો, એકાદી છોડી તો દેખાડો. તારા હાટુ મને એમ છે કામરૂ મલકમાં જવું પડશે. આપણા મલકમાં જ છે પણ અમારે તો શું છે વ્યવહાર ટૂંકો એટલે ધ્યાન ન હોય. તમે તો ગામના હગાયું કરાવો એટલે ક્યાંક ગોઠવો ને. હા જો તમે મારી માથે છોડી દો ને તો બધું થઈ જાય. લે જા. આ તો હામો સોઈટો. હવે આયા છોડી હોય તો હામે હામો ન કરી નાખો. આ છોડી નથી તો ઉપાદી છે. તા તો કે મારી માથે છોડી દ્યો. એમ નથી કેતો. તઈ મારા ઉપર વિશ્વાસ રાખો. મને બધો વહીવટ દઈ દ્યો તો એમ કહું છું. મરી ગયા એમ કયો ને. તમે કયો એમ જ થાય. તમે કયો કે આ કાકરો છે તો કાકરો ને પાણો છે તો પાણો. હા હું એમ કહું દી તો દી રાત તો રાત. હા પણ થોકેલું સાટું પડે. આમાં તો ગરજ હોય તો ગધેડા ને બાપ કેવો પડે ને. સા બનાય એલસી વાળી આઈ. એલસી વાળી હું મલાઈ નાખું હમણાં. નકરા તર ની બનાવું. હા કે મારા દિલ મારે જો કાજલ ના દિલ મારે જો કે મારા દિલ મારે જો કાજલ ના દિલ મારે જો. કાજલી લે કરું આગળી ફોન કરું આગળી કરું. લે રાજુ કાકા. હા મારા દિલમાં રહેજો, કાજલના દિલમાં રહેજો. વળી કોને જગ્યા કરી છે દિલમાં? શરમાઈ ગઈ સોરી. શરમાય કા આમાં શરમાવા જેવું મારી જિંદગીમાં કાઈ હે જ નહીં. કા હું કા આટલા વર્ષ થયા 8 વર્ષ થયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરું. મારું નામ આવડું કાજલ દાવડા હે. વન મીડિયા ચેનલમાં આવડી મોટી એક્ટ્રેસ. સાલાઉ ગમે એ ફ્રેન્ડ ઉપર વિશ્વાસ કરું કે મારી યાર 8 દિવસ વાત કરી ને તો નક્કી આ છોકરા મારી યાર લગ્ન કરશે. પણ ના 8 દી વાત કરે 9મે દી એમ કે તું તો તારો સ્વભાવ ગરમ છે. એવી રીતે 4 છોકરાએ મારી યાર દગો કર્યો દગો. આમાં ક્યાં હું લગ્ન કરું ને મારા દિલમાં કેને રાખું હે. હવે દિલ જ ખાલી થઈ ગયું. કોઈ જોઈએ જ નહીં. નો જ જોઈ ને નો જ જોઈ. સમજો કાજલી આંખમાંથી આહુડા લોઈ નાખ. આ ગામમાં જ્યાં રાજ્યો જીવે છે ને ત્યાં સુધી તારે રોવાની જરૂર નથી અને તારા દિલમાં જગ્યા થાશે. કેમ કે આ જો ફિલ્મ વાળા છે ને સાવ ખોટા હોય. કેમ? ધર્મેન્દ્રે લફરું કર્યું, છેલ્લે વિખાણું બધું. હેમા માલિની આરે લગ્ન કરવા પડ્યા ને. હા અમિતાભ બચ્ચને લફરું કર્યું, પછી છેલ્લે તો જયા આરે લગ્ન કરવા પડ્યા ને. અને સલમાન ખાને લફરું કર્યું, મેળ ન આવ્યો તો જિંદગી બગડી ગઈ.
એ વાત સાચી તમારી. એટલે છે ને ખોટી જિંદગી બગડી જાય એવું નથી કરવું બટા. અને ગમે ત્યાં હું તારું ઠેકાણું હાઈ ક્લાસ ગોતી દઈશ. હે સાચું? હા તો રાજુ બાપા હું જીવું ને ત્યાં લગી તમારા ગણ નો ભૂલું લ્યો. આમ જોવો મને લગન કરવું કે ન કરવું કાઈ ફેર પડે એમ નથી, કેમ કે આપણું નામ એવડું છે, લેવડું હે ને પૈસા ટકે હારું જ છે. પણ આ તો બચારા મારા મા બાપ એને કોક 5 જણા કહેતા હોય કે છોકરીને ઠેકાણે પાણો પૈણાવી દ્યો, એટલે એમ થાય કે હું ઠેકાણે પડી જાઉં તો મારા મા બાપના જીવને શાંતિ. જો બટા, તારું આવડું મોટું નામ અને તારા લાયક જ હું છોકરો ગોતીશ. એકવાર તું મને સૂટ દઈ દે. રાજુ બાપા મારી સૂટ જ છે, તમને જે છોકરો ગમે ને ઈ તમે ગોતી આવો એટલે વગાડી નાખી ઢોલ. હવે હું જાઉં? જાઓ. વાહ કાટલી વાહ, આ તો લોઢામાં લીટો થઈ ગયો. અને હવે સીમાડે ઢોલ રૂડા વાગશે, રવિડો જાન લઈને આવશે. બા હું કરો હો? સાના ઠામણા ઉઠવા ગોબરાને છોડી જમાઈને આવ્યા તા બધાને સાપ આવ્યો. તે હવે ઠામણા તમારે ઉટકવાના બંધ કરવું પડે એવું કઈ કરો ને. કામ મારી રાખવાનો છો? કામ મારી નથી રાખવી, હવે લગન કરો મારા લગન. લે જા. સમજતા જ નથી, તમને નથી કઈ ખબર પડતી. હું કે હવે નાનો છું, મારે તમને સામેથી કેવું પડે છે. મને ગામમાં બધા મેણા મારે છે, મેણા. લગન તો કરવા છે પણ બે ત્રણ છોડીઓ જોઈતી કે છોકરો જાડો છે, થોડુંક શરીર ઉતાર ને. કઈ નહીં ઉતરે, તમે મારા જેવી છોકરી ગોતો ક્યાં. એટલે હું મારે ગામમાં કાંટો લઈને જોખવા જાઉં કે ભાઈ જાડી છોડી વજનવાળી હોય તો હાલશે એમ. ઈ તમારે જવાનું, હું જાઉં ક્યાંય જોખવા છોકરીને. ગોતવા મળો, ગોતવા. કઈક કરો તો હવે સારી વાત છે. બટા ચિંતા કરીમાં હું તારી માં છું, મને બધી ખબર પડે. માવતર છે ને પડદાનું મોઢું જોવે તો કહી દે કે પડદાને હું જોઈશી. હું મહેનત કરું છું, એક બે ઠેકાણે વાત કરી છે, થઈ જાય. નિરાયત રાખીને માથે બરફનો ગાગડો મૂક. એ બળદ નથી મૂકવો ને અત્યારે આ મેં વાત કરી તમને, એ આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખે ને પછી થાય ધબા ધબી. પછી કહેતા ને કે મારા છોકરાએ આમ કર્યું. એ રાયડું નાખો, એક કામ કર, મારી માથે હરકતા સાળા મૂક. એક કામ કર, રહોડામાં જા, બુંદુ સાકુ લઈ અને હજાય આવીને મને ગોદા માર દે. અજાવાની જરૂર નહીં પડે, અડધું સાકું કામ કરશે ને અડધો મારો હાથ કામ કરશે. મારો હાથ સમજાય છે? હરકું કામ કર, આ બધું સોખું કરી લે. કાલ સવારે ક્યાંક મેળ આવી જાય ને તો તાત્કાલિક લગ્ન કરવા છે, બધું સોખું કરવાનું છે. હે બા, મારા લગ્ન કરવાના છે? કરવા તો પડશે ને. તો બા તમારા મોઢામાં હે ને દૂધ ને હાકર. એ દૂધ ને હાકર નહીં, પેડા ને બરફી ખવડાવી દે તારી માને. કા એવું બધું શું થઈ ગયું છે? એ છોકરાનું હાવ નક્કી જ કરી આવ્યો છું. છોકરો આ પાડે ને તો ધબા ધબી ઢોલ જ વગાડી દઈ. ગોઈતી સોડી? સોડીમાં કાંઈ ઘટે નહીં. આમ જો ફિલ્મમાં કામ કરે છે. આ સોડીનો ફોટો એને દેખાડો, મારે જોવી નથી. જેવી હોય એવી હાલશે, મને આમાંથી છૂટી કરો. બા છોકરી તો બહુ સારી, જોવો તો તમે. મારે જોવી નથી, તને ગમતી હોય તો સહી. એ જોવો તો ખરા. હા હારી છે. શું કરે છે? એ ફિલ્મમાં કામ કરે છે ને ઉતાવળી એવી. એક દી શૂટિંગ રાજકોટ હોય તો એક દી બીજે ગામ હોય, એક દી ત્રીજે ગામ હોય તો એક દી મુંબઈ હોય. હમણાં એકવાર મોડું થઈ ગયું તો પ્લેનમાં જવાનું હતું ને તો ભૂંગળા ઉપર બેહીને વહી ગઈ. હે બહુ સુધરેલી. બહુ સુધરેલ. બોલતી હોય તો માણસને એમ થાય કે આ કયા દેશની ભાષા કરે છે, એટલું તો ભણતર. તો આપણું ઘર રૂડું લાગશે. ભણેલી ગણેલી હોશિયાર છોકરી આવશે, ગામમાં વટ પડશે. ગામમાં મારો તો વટ પડશે. જો કે રવિડો બાયડી 1 નંબર લાયો. તી કેદી જોવા જાવું છે? એ જોવા જવાનું તો તું કે તે દી જાય. તો હવે છે ને જલ્દી જોઈ આવીને કરી નાખી પાકું. કાસુરિયા હારું લગન કર્યા એમ ને? હા ઓ ભાઈ, મોજમાં ને આપને શું વાંધો હોય? જોયા તા ફોટા જોયા તા કે લગન માં આવ્યો તો? શું હતું? આવ્યો તો લગન માં, જાઈન માં આવ્યો તો? હા કેમ છે જોડી? કેમ છે બાકી? જોડી તો જોરદાર છે, કઈ ઘટે જ નહીં. હિરોઈન લાવ્યો, હિરોઈન. તો બસ સુરિયા ગામમાં તારો વટ પડી ગયો, વટ. વટ પડ્યો આખા ગામમાં. કેમ કે કોઈને આવી બાયડી નથી આખા ગામમાં. ગધેડા ડોકે હીરો બાંધ્યો એવું લાગે છે. એવો દઈ દીધો તને ગામ વાળે? એવું હું બોલસ? દીધો કોઈ એવોર્ડ?
એવડ ને મારા મનને તેમ થયું કે હું હિરોઈન ડાયો ગામમાં. હિરોઈન છે ને હિરોઈન ની જગ્યાએ સારી લાગે અને અહીંયા કણે છે ને આપણે બાજરાના રોટલા ટીપવાના હોય ને એટલે ઘરવાળી રીતે રહીએ ને એટલે ઘણું કહેવાય. આપણે એવી ઘરવાળી જોઈ. ઈ તારે સલાહ બધી મને આપવાની જરૂર નથી. મને ખબર છે તું વાકું હું કામ બોલસ. મારા બાયડી છે ને એવી તારે નથી ને એટલે તું જ વાકું બોલસ. કેમ કે તને બળતરા થાય છે એટલે. બળતરા નથી થતી, હું તો તને કહું છું રહ્યો. તારે મને સલાહ નથી આપી હો. તું તારું કામ કર, હું મારું કામ કરીશ. મને બધી ખબર પડે છે. દીકરા મારા, ભલે તું હિરોઈન લાયો પણ એક દી સૂર્યાને યાદ રાખજે. હિરોઈન તને પોકે પોકે રોવડાવે નહીં ને તો યાદ કરજે સૂર્યાને. એ વાવ એ હા લે કેવા લાંબા લે કીધું. હા એ લાંબો લેકો નત કરવો ને મારા ગુડાવ. તમે મને બોલાવી મમ્મી? હે હા, શું કામ હતું? કામ ઈ હતું, ખાવાનું શું બનાવ્યું? પેટમાં કૂદકા મારે છે. રસોઈમાં છે ને મેં બટરમાં ગુવાર બટાટાનું શાકનું મસ્ત વઘાર માર્યો છે. સીટી થઈ જાય ને એટલે તમને જમવાનું આપું હો. એ મીઠા તાણી શાકમાં બટર નો નખાય. બટર તારા ડોહા અમે હવારમાં સા આયરે ખાય. બટરને તમે ચારે ખાવ? કયા બટરને ચારે ખાવ? એ અત્યારના જમાનામાં તમે બટર કયો છો ને, અમે એને ટોસ કહેતા. ઓ માય ગોડ. એ મમ્મી, હું ઈ બટરની વાત નથી કરતી. હું ઈ બટરની વાત કરું છું કે અત્યારે જે અમૂલનું બટર આવે છે ને કે તેલની આરે વઘાર નહીં કરવાનો, બટરમાં વઘાર કરવાનો, ઈ બટરની વાત કરું છું. ભગવાન, આ સુધરેલું ક્યાંથી ઘરી ગયું? હા કરતા હોય કરો જાવ. મમ્મી, તમે છે ને બહુ કચ કરો છો. આટલું બધું રોકટોક મને નહીં કરવાનું. હા, એક વર્ષમાં તો તમે મને છે ને અડધી ગાંડી કરી નાખી છે અને બહુ તમારો આવા નવા ઘરમાં ત્રાસ રહેશે ને તો હું તમને નોખા કરી નાખીશ. મૂકી આવીશ વૃદ્ધાશ્રમમાં. હા. આ નોખું કરશે વેલા મોડી એવું લાગે છે. આવી છે જ નોખું કરવાના ઈરાદે. મારો રામ જાણે. એ ભગવાન, નાનાથી બસાવજે. હા વિજુ, કેમ હાલે છે? ઊભો થા, ઊભો થા કહું. ઊભો થા ને મૂકું એક પાણો. મરી ગયા તું આયા બેહીશ તો મારા તુલસી હુકાયદા હે. ભૂંડા કરમ બારા મરી ગયા. મારા ઘરમાં આવું હલેડું નાખી દીધું તે રાયદા ધાન નથી ખવાતા. સોડી હારી છે, સોડી હારી. હું તારા બાપનું કપાર હારું? તે એમાં કઈ મેં ખોટું નથી કર્યું. તારા છોકરાનું કોઈ ધણી નહોતું થાતું એટલે મેં ભેગું કરી દીધું. તારે મારા પગ પૂજવા જો. હા પગ પૂજા. તારા પગ ભાંગવા દો. મરી ગયા આવું હલેડું ફટકાડ્યું. રાતને દી રાંધું ધાન નથી ખાવા દીધું. તને હરાપ દઉં છું, તારું કે હારું ન થાય. મરી જાઈશ ને પછી હરગાવા જાય ને તો લાકડાય ઓલવાઈ જાય. તું હરગી હે નહીં. એ ભલે હું મરી જાઉં, આવા હરાપ દેવાની જરૂર નથી. તમારા કર્મે ઘરનું માણા આવ્યું છે. જેવા કર્મ કરો ને ઈ પણ મણમણ આવે. એ મરી ગયા. તારા કર્મે આવ્યું છે. આ તારા કર્મે આવ્યું છે. આવા ધંધા ન કરાય. કઈક ના ઘર વિખાવી નાખ્યા છે. આખા ગામના ઘર બંધાઈ ગયા છે. તું જ કરમ બુંધિયારી છો. તારું ઘર કોઈ દી નહીં હાલે. હું તો કહું છું તારા છોકરાનું છૂટું થઈ જાય અને ક્યાંય ઘર ઘેણું ન થાય. મરી ગયો હમા હરાપ દઈને ગયો. તારી પાડ જાય. કઈ બાજુ પવન છે? કાજલ, કાજલ, પવન કઈ બાજુ છે? એ કાજલ, હા, આ પકડો તો. તમે ખાવ બિસ્કિટ? મારે નથી ખાવું. હું તને કહું પેલા મારી વાત તો સાંભળ. મારા ભાઈબંધની હગાઈ છે એટલે ડ્રેસ બેસ પહેરીને ન્યા નો આવતી. હાડી પહેરી લે વ્યવસ્થિત. ના ના ના, મકે હવે મેં હું થોડી સાડી પહેરી. હું તો ડ્રેસ પહેરીશ. એમાં શું થઈ ગયું લે? માણાને મારી વાતો કરશે કે આમ તો જો આ હિરોઈન લેવો ગામમાં પણ હિરોઈન ને ડ્રેસ પહેરાવે છે. એ હિરોઈન હોય ને ઈ ડ્રેસ જ પહેરે. હજી આમ જો હું તો હારી કેવા આવું કે હું હે ને મેરેજ પછી ડ્રેસ પહેરું છું. નહીં તો બીજી બધી મોડેલ હોય ને આટલા આટલા શોર્ટ કપડા પહેરે, શોર્ટ્સ પહેરે, ટી-શર્ટ પહેરે, જીન્સ પહેરે. પણ તો મારા ભાઈ ફૂટી ગયા. આ રાજુડો હાય મને તમારી હારે લગ્ન કરાવી દીધા. નહીં 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 કે હારી જગ્યાએ હું ગઈ હોત ને આટલી આટલી ચડ્ડી પહેરે તો આટલી આટલી ચડ્ડી ઘરમાં. તું શાંતિ રાખ ને. તને કઈ ખબર પડે છે? નસીબ તો મારા ફૂટા છે. મારા કે મેં તારી હારે લગ્ન કર્યા અને સાની મુની રાતે હાડી પહેલે જાય ઘરે હાલ. અટકાઈ ગયું છે. ફિલ્મ હા. બા, હા બેટા, શું કરો છો? આ બેઠી જો. હું તમને શું કહું છું બા, હો હું કંપનીના કામેથી 6-7 દિવસ બહાર જાઉં છું હો. અને તમે તમારું ધ્યાન રાખજો બા.
મારું ધ્યાન તો હું રાખી, પણ બોલીને કાંઈક કહેતો જાય એને સમજાવતો જા, મને બહુ હેરાન ન કરે. હમણાં એને સમજાઈ દઉં જો. ઓય ક્યાં ગઈ? હું તને શું કહું છું, હું 6-7 દિવસ માટે બહાર જાઉં છું. સીધી સીધી રહેજે, બાનું ધ્યાન રાખજે, બાનું લોહી ન પીતી, નકર પાછો આવીને 2 કાંઠોટામાં નાખીશ તને હું. આટલા બધા દિવસ લાગશે? હા વાર લાગશે, કંપનીનું કામ છે ને આગળ મારે સમજાણું. ભેજામાં ઉતરું કાંઈ ઉતરું. એ હા ધ્યાન રાખજે બાનું હો. હા. નકર 1-2 મૂકી દે જટાણે. બા હું જાઉં છું હો. તમે તમારા દીકરાને આટલી બધી ચાવી હું કામ ચડાવતા હશો બા? ના ના બટા, કાંઈ ચાવી નથી ચડી, એનો મગજ જ એવો છે. અને બટા ઉપાધિ કરીમાં 7-8 દિન વયા છે, આપણે બેને હથવારો, બે ભેગ્યું બેસું. અને જો મને ઘર મૂકીને જાવું ન ગમે, તને ઘરમાં બહુ ન ખોરવે, તો તું તારે હાંજે શેરીમાં બાયું બેઠી હોય, હાંજે બેહવા જાય એની ભેગી. ના હો ના, હાંજે હું ક્યાંય બહાર ન જાઉં, મને બીક લાગે. લે હેની? ભૂતની. અરે બાપા, ક્યાંય ભૂત ન હોય. હવે એમ તો આપણે ઘરમાં બે એકલ્યું છે, નહીં રાતે અહીંયા ભૂત થયું હોય તો હું કર? હું ઘર મૂકીને ભાગી જાઉં, જિંદગીમાં ઘરમાં પગ ન મૂકું બા. ના ના બેટા, ક્યાંય ભાગવું નથી, જાવ ઘરમાં વયા જાવ. હાર હો. આ રસ્તો હારો છે. લે રામ 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 રામ. મારી નાખો, ભાગી જાઓ. હું કોણ? મંજુલિકા. મારી નાખો. ભૂત 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 ભૂત. આ ઘરમાં ભૂત. હવે આ ઘરમાં પગ મૂકે બીજી ભાગ 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 ભાગ. ગાય ટાટા પાણીએ ખવ ગઈ, જોયું ને તમે? ભૂત જેવાઓને કાઢવા માટે ભૂત થાવું પડે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચાદો. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.